ભરૂચના નંદીલાવ ગામમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા આશરે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધા સભ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મળીને 43,56,000ના વિકાસના કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે નિર્માણ પામેલા ભવન ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। લોકાર્પણ પ્રસંગે મહેમાનોના હસ્તે રિબન કાપી ભવન જનતા માટે ખુલ્લું મુકાયું હતું। ત્યારબાદ ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધા સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થતો હોવાનું ગ્રામ પંચાયત તંત્રએ જણાવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન, સામાજિક એકતા અને સરકારી યોજનાઓના લાભ ગ્રામ્ય સ્તરે પહોંચાડવા અંગે સંબોધન કરવામાં આવ્યું હતું। ભવન ગામના યુવાનો, મહિલાઓ તથા સામાજિક સંસ્થાઓ માટે બેઠક, તાલીમ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો યોજવા માટે કેન્દ્ર સ્થાનરૂપ બનશે તેવું પણ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ગામના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ, જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ઓછા ગામોમાં આ પ્રકારના હોલ હોય છે અને ખૂબ સુંદર હોલ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવો હશે તો એના માટે અનુકૂળ રહેશે। સાથે સાથે ગ્રામ પંચાયતની હદમાં બીજા 25,75,000 રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે। 43,56,000ના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। કુલ મળીને 1,05,00,000 રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડ્રેનેજના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ ગામમાં આવેલી 3 શાળાને 5-5 લાખ રૂપિયાના આરઓ પ્લાન આપ્યા છે, જેથી બાળકોને કાયમ માટે શુદ્ધ પાણી મળી શકે। પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, આ પ્રકારના જુદા જુદા કામો એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, એમએલએ ગ્રાન્ટમાંથી, આપણું એટીવીટીની ગ્રાન્ટમાંથી, વિવેકાધીન ગ્રાન્ટમાંથી, ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ હેડ નીચે જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આજે 1,05,00,000 રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગામ પંચાયતની હદમાં રહેતા આગેવાનો અને સમગ્ર ભરૂચ શહેર અને તાલુકામાંથી વિશેષ કરીને જે સામાજિક આગેવાનો છે એમને પણ ઉપસ્થિત રાખીને નંદીલાવ પંચાયતે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। હું એમને હૃદયથી અભિનંદન પાઠવું છું।